આપણી સાથે કોંગ્રેસ પ્રવક્તા ડોક્ટર મનીષભાઈ દોશી ફોનલાઈન પર જોડાયા છે। મનીષભાઈ, આપનું સ્વાગત છે। જવાબદારો સામે કાર્યવાહી કરવાની વાતો ચોક્કસથી કરવામાં આવી રહી છે, પરંતુ આ કેટલી મોટી બેદરકારી? ઘણી ગંભીર અને ચિંતાના વિષય એટલા માટે કહેવાય, જાહેર પરીક્ષા ધોરણ 12 ની આપણે સતત જાગૃતિની એની વાત કરીએ, કરોડો રૂપિયા પરીક્ષા સંચાલન માટે ખર્ચની જોગવાઈઓ કરીએ અને બીજી બાજુ વિદ્યાર્થીઓની માસ કોપી થાય, એટલે આને માત્ર તમે એક પરીક્ષાની કોપી કે એની ઉપર પગલાં લેશું કે એવું બધી પૂરતી વાત નથી, પણ સાથે સાથે આખી વ્યવસ્થાની અંદર સૌથી મોટી ખામી એ છે કે બાળકને પરીક્ષા ચોરી કરે એવું વાતાવરણ કેમ ઊભું થઈ રહ્યું છે। ગુજરાતની શૈક્ષણિક વ્યવસ્થામાં આપણે શા માટે એવી પરિસ્થિતિ છે, શિક્ષક વિનાની શાળા હોય, બાળક પરીક્ષા ખંડમાં પહોંચે ને ખબર નથી, કોચિંગ સેન્ટરોના રાફડા ફાટ્યા હોય, મોટી કંપનીઓ કોચિંગનો કરોડોનો બિઝનેસ ચલાવતી હોય, છોકરાઓને ભણાવવા માટે સરકારી શાળાઓમાં એમાં ક્યાંય શિક્ષકો ન હોય, અને જે પરિસ્થિતિ નિર્માણ ઘણી ગંભીર ચિંતા। જાહેર પરીક્ષામાં ચોરી એ મોટું દૂષણ છે। આ રાજકીય મુદ્દો કરતા એક મોટો ગુજરાતનો મુદ્દો છે। કોઈ પણ જાહેર પરીક્ષામાં ચોરી ન થવી જોઈએ। હું બાળકોને પણ વિનંતી કરું, પણ સાથે સાથે તંત્રને પૂછવા માંગુ, તમે કરોડો રૂપિયા પરીક્ષા સંચાલન પાછળ ખર્ચ કરો છો, જાય છે ક્યાં? તો આ બધી આટલી માસ કોપી થાય, શું તંત્ર નથી? આ તો એક પકડાવું, આવું કેટલા સેન્ટર ઉપર ચાલે છે? કઈ રીતના ખેલ ચાલે છે? પરીક્ષા પહેલા, પરીક્ષા દરમિયાન અને પરીક્ષા પછી ગુણ સુધારણાના કેવા કૌભાંડો ચાલે છે? ડમી રાઇટર્સ કેમ એ ગુજરાતના બોર્ડની ઓળખ બની હતી, ગુણ સુધારા કૌભાંડ એ ગુજરાત બોર્ડમાં જ બન્યું હતું આ ભાજપ સરકારમાં। એટલે મારી વિનંતી છે, શિક્ષણના શુદ્ધિકરણ માટે વાતો નહીં, કડક કામગીરી કરવી પડે અને પારદર્શક કામગીરી કરવી પડે, તો જ ગુજરાતની શિક્ષણ વ્યવસ્થામાં શુદ્ધતા આવશે, પારદર્શકતા આવશે। જી, આભાર મનીષભાઈ અમારી સાથે જોડાવા માટે અને વાતચીત કરવા માટે। તો શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ તપાસના આદેશ આપી દીધા, જવાબદારો સામે કડક કાર્યવાહી કરીશું, આ વાત શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ એબીપી અસ્મિતા સાથેની વાતચીતમાં કહી છે। જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવશે, પરીક્ષા કેન્દ્ર રદ કરવા સુધીની કાર્યવાહી કરીશું, અધિકારીઓને તપાસ કરવાની સૂચના આપવામાં આવી છે, બાળકોના ભવિષ્ય સાથે ચેડા નહીં ચલાવી લેવાય, જે પણ જવાબદાર હશે તેમને બક્ષવામાં નહીં આવે, આ વાત પ્રફુલ પાનસેરિયાએ કહી છે એબીપી અસ્મિતા સાથેની વાતચીતમાં। તો હવે મોટી કાર્યવાહી કરવામાં આવશે। અત્યાર સુધી 50 લોકોનો જે સ્ટાફ હતો તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે। એક તરફ કેળવણી મંડળના જે ચેરમેન હતા નિલેશભાઈ, તેમણે કહ્યું કે આ સ્ટાફ તેમનો નથી।